आम आदमी पार्टी की ओर से आयोजित इस जनसभा में अमरेली जिला लोकसभा प्रभारी कांति भाई, सतास्या प्रदेश मंत्री ओबीसी सूखा बापूवाला और आप सामाजिक कार्यकर्ता मेहुल भाई व मालवीय ने जोरदार भाषण दिया। आपको बता दें, राजूला और जाफराबाद तालुका के आप कार्यकर्ता उपस्थित हुए हैं। दूधाला ग्राम पंचायत के सदस्य व वकील जितेंद्र भाई वरू आप में शामिल हुए हैं। करण भाई वरू बालनेवाब और नवी जिकाड़ी के पूर्व सरपंच अलकू भाई वरू आप में शामिल हुए हैं। जाफराबाद तालुका के विभिन्न गांव में विभिन्न प्रश्न भी सुने गए हैं और वहाँ इसके अलावा जाफराबाद तालुका के विभिन्न गांव के नेता बड़ी संख्या में उपस्थित हुए हैं। ભાજપના હોય અને આમાં લાજ કાઢવા જેવું નથી, હજી તો લાજ કાઢવાનું આવે છે આપણા એરિયામાં। અમે બધા ગામડા કરવાની જરૂર નથી, જાહેરમાં આવો અને જાહેરમાં આપણો હક આપણે માંગવાનો છે કે આજની તારીખમાં ગમે એરિયામાં જાઓ, એક રોડ એવો આખા ગુજરાત આજે પુતળા દાદાના સાનિધ્યમાં ટીમી જિલ્લા પંચાયત ગુજરાત જોડો જનસભાનું આયોજન કર્યું હતું। અમારા આખી ટીમ આ વિસ્તારની એણે કામ કર્યું। આ લોકોના વિસ્તારના જે ખેડૂતોના જે પ્રશ્નો છે, સોવીના જે પાક વીમો નથી આવ્યો, અતિવૃષ્ટિની સહાય નથી આવી, ડુંગળીના જે ફોર્મ ભર્યા એ સહાય પણ નથી આવી, અને મોટામાં મોટો જો વિસ્તારને કોઈ પ્રશ્ન ઓરીને ખાતો હોય તો ટોલ ટેક્સનો પ્રશ્ન છે કે જે રોડ જ્યારે ઓથોરિટી રોડ બનાવતી હોય ત્યારે એની જોગવાઈ હોય છે કે ભાઈ નજીકનું જે ગામ હોય ત્યાં જે ટોલ આવતો હોય એમાંથી એને મુક્તિ મળતી હોય છે, પણ મુક્તિ અને લોકોને પહેલાં હા પાડી હતી, કીધું હતું મળશે ને, હવે આપી નથી। તો એના માટે આગામી સમયમાં અમારા રાજુભાઈ છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, સુદાનભાઈ, મનોજભાઈ સોરઠિયા આની આગેવાનીમાં અમે જલદ આંદોલન કાર્યક્રમ કરવાની તૈયારી કરી રહ્યા છીએ। અને આજે મિટિંગમાં જે બધા લોકો આવ્યા જોડાણા અમારી સાથે, એ બદલ બધાને ખૂબ ખૂબ હું આવકારું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય આપણી ગરવી ગુજરાત। બાપુ હાલો ને થઈ ગયું કે